ગુડ મોર્નિંગ. તો આજે આપણી થઈ ગઈ છે સવાર 7:30, મતલબ 6 વાગે 6:30 ઉઠી ગઈ હતી. પણ એના પછી ઓમને ઉઠાડીને બસ એને કપડાં બધા નથી પહેર્યા, ખાલી અંડરવેર લીલી પહેરાવી દીધી છે કે એને નાસ્તો પહેલાં કરું, કેમ કે પછી નાસ્તો કરે છે ને તો કપડાં બધા બગાડે. અને 2 યુનિફોર્મ છે પણ એક આજે ધોવાનો છે ને એક કરવાનો છે ચલો લઈ. તો રોટલી બનાવી દીધી છે અને આ બને છે ચા. આ દૂધ થઈ ગયું અને એનામાં વુમન હોર્લિક્સ અને ઓમનું તે ચોકલેટવાળું મિલ્ક, મતલબ આ વાળું લિટલ જોયવાળું સ્ટાર્ટ કરીશું. હેલો. અને આ રોટી બનાવે છે. શું બનાવો છો? રોટી. વાવ, બનાવ બની. અને બસ હવે ફટાફટ ચા બનાવી દઉં. ચા જોડે રોટલી ખાઈ લઉં મેં બી, કેમ કે મને બી આજે બહુ જ ભૂખ લાગી છે. આમ તો દરરોજ લાગતી જ હોય છે, પેલામાં કોઈ નવી વાત નહીં, પણ આજે મને વધારે ભૂખ લાગી છે એટલે ઓમો જોડે નાસ્તો કરી લઈશ. બાકી ઓમો જાય એના પછી હું નાસ્તો કરું તે કહું છું. અને આજે ફટાફટ વોશિંગ મશીનના કપડાં બી ડન કરી દીધા છે અને આજે ફરી ઇન્જેક્શન માટે જવાનું છે. હું કઈને નીચે હું કમના મામા લેવા આવે તને સીધું બોલ. સીધું બોલે. નાની દે જવું છે. આ તો પહેલા કપડાં પહેરી દે. ચલો લાવો. પહેલા મમ્મીને હગી કર દે. ઓમુ હગી કરને બેટા હેડ. અરે આમ જો ને, આમ જો. ઉભો રહે, સીધું ઉભો રહે, સીધું ઉભો રહે. સીધું. અરે ઉભો રહે. રૂક ઉભો રહે, સરખું કરી દો પેટમાં. હા, સામાન છે. ઓકે ચલો ચલો. બાય કહી દે. બાય બાય. કીચી. મમ્મીને કીચી. મમ્મીને કીચી. વાલી વાલી. મમ્મીને વાલી વાલી. હગી. ચલો મામા લેવા આવે છે ને. ના જો ઓમ જો સવારમાં સ્કૂટર લઈને પણ એને બહાર નીકળવાનો ટાઈમ જ નહીં મળતો, કેમ કે હું બહુ બિઝી થઈ જાઉં છું સાંજે. તો અત્યારે થઈ ગયા છે 5 o'clock અને બસ હવે ઓમ અત્યારે મૂકે છે. પણ મને એવું ડાઉટ થાય છે કે એના પેટમાં છે ને પેલા વોર્મ્સ કે કરમિયા જે તો ગુજરાતીમાં કહે છે, તો એ હોય એવું લાગે છે, કેમ કે સિમ્ટમ્સ એવું કહે છે કે બહુ અગ્રેસિવ બેબી થઈ જાય અને મતલબ
એ ચીડચીડું બહુ જ થાય. અને બીજું કે એ જ્યારે રાતે ઊંઘે તો ઉલટું ઊંઘે, અને બીજું કે એના મોંમાંથી લાળ પડે. તો આ બધી વસ્તુમાં ટિક માર્ક થાય છે. અને મને એવું લાગે છે કે હવે એનું એકવાર બતાવી દેવું તો સારું. ઇવન હું બહુ જ એનું ધ્યાન રાખું છું, હદ વગરનું. કદાચ મારા જેટલું કોઈ ધ્યાન નહીં રાખતું હોય, મતલબ મેં બી અને મારા મમ્મી તો વધારે પડતા જ, કે અમે લોકો એને બહારનું નથી ખવડાવતા. પ્લસ કે અમે એને જંક ફૂડથી એકદમ દૂર રાખીએ છીએ. બહાર તો જરીક બી નહીં ખાવા દેતા. અમે ખાઈએ છીએ, નો ડાઉટ, અમે બધું જ ખાઈએ છીએ, પણ એને નહીં ખવડાવતા, જરીક બી નહીં. ચોકલેટ બી કદાચ અમે એને કોઈ આપીએ છે બહારવાળું તો અદરવાઇઝ અમે એને ચોકલેટ બી નહીં આપતા. ઇવન એને દૂધની અંદર જે મિલ્ક પાવડર આપીએ છીએ એ બી હું એને અડધી ક્વોન્ટિટીમાં જ, જેથી ટેસ્ટ મને લીધે પીવે ગયું. અને એના જે ટોયઝ હોય છે એ બી હું એને નથી સાફ ક્લીન કર્યા વગર તો એને નહીં અડકવા દેતી. પણ તો બી ખબર નહીં કેમ આવું થાય છે, આઈ ડોન્ટ નો. તો બસ હવે અત્યારે ઊંઘે છે, અને મને એના ઉપર લિટરલી ચિલ્લાવું અને એના ઉપર હાથ વાળો નહીં ગમતો. પણ અમુક વાર એવી સિચ્યુએશન થઈ જાય છે કે જેના લીધે હેન્ડલ નહીં થતું, લિટરલી નહીં થતું. બધા છે જેન્ટલ પેરેન્ટિંગ, પણ જેન્ટલ પેરેન્ટિંગમાં ચલો આ ટૉપિક બહુ લાંબુ થઈ જશે, કોઈક વાર કહીશ. પણ હું એટલું જ કહીશ કે હું ટ્રાય કરું છું કે અગ્રેસિવ નેચર એનું ના થાય, બસ. અને બસ હવે અત્યારે ઉઠ્યા અને એનો હોસ્પિટલ લઈ જઈએ, અને લેટ સી કે શું કહેશે ડૉક્ટર્સ. ઓય ઓમો, શૂઝ પહેર, આજા શૂઝ પહેર. ચાલ હા, લે શૂઝ પહેર. ચાલ જો મેં એને પપ્પાને ઓમો 3 જણ જે છે ના, જો કેટલું ભીડ છે. આ દેખાય છે મનમોહનના સમોસા સૌથી ફેમસ છે, અને જોડે જોડે એને ચાલુ કર્યું છે મનમોહન ખમણ. એ તો બહુ જ જોરદાર છે, એકદમ બહુ જ ખતરનાક છે. હા હા, આ ઢોકળા એના બહુ મસ્ત હોય. કેટલું એ ચાલે છે. ચાલુ ચાલુ ચાલુ. આ શું છે? રાઈનો. શું છે? રાઈનો. હેલો બોલ ને. રોંગ છે, હજી સરખી રીતે કર. નથી ઊંઘવાનું. ચલ લગ ચલ. ઓમુ લખો. ચલો, કશી ઊંઘ આવતી નહીં, બરાબર. અમને પિક્ચર બતાવતો તો ઊંઘ નહીં આવે. પિક્ચર જોવું છે. આ તો અલગ પછી બતાવું. ચલ. નહીં મારતી. ચલ લખ. આ લખી દે. ચલ લખી દે. ચલો લખો. ચલો સ્ટાર્ટ કરો. આ મમ્મી નહીં બોલે. હારું પેલું સોંગ હતું સંદેશાવાળું, નહીં ગાવું. હા તો પહેલા લખો. પહેલા લખ પછી. પહેલા લખ પછી. આ વાળું આમ. આ બધું બાકી છે ને, કરો. ચલો હજુ બાકી છે. આ વાળું કર હવે. આ વાળું. નો જોઈન્ટ નહીં, બસ
હવે અહીંયાથી કર 1 2 3 આમ ત્યાંથી લખાય કોઈ દિવસ ઓમુ અહીંથી લખ ચલ લખવાનું સ્ટાર્ટ કર અહીંયા તને કીધું 1 2 3 1 2 3 હા કરો નો અહીંયા લાઈન કરો લાઈન બાય બાય આગળ પેલો છે ને ગેટ હાઈવે વાળો ત્યાં આગળ જ મૂકી દેજે અને પેલે એવું કે ને કે એના મેમ નહીં આયા એવું કશું ને તો કે મેમને બોલો પછી દાને મોકલીશ એવું કહેજે સિક્યુરિટી વાળીને બાય ઓમુ પગ નીચે મૂક બેટા બાય હેલો ગુડ મોર્નિંગ તો આજે અત્યારે થઈ ગયા છે 9:30 અને ઓમને આજે લઈ ગયા છે એના મામા તો મસ્ત રીતે અને આજે કાલ કરતાં વધારે પૂરતું બેટર લાગે છે ઇન્જેક્શન લગાવ્યા પછી અને હવે હું વિચારું છું કે પહેલાં કરતાં હવે વધારે ધ્યાન આપીશ કે જેથી કરીને હું બીમાર ના પડું અને વીકનેસ ના આવે અને જે વિટામિન્સ નથી મળ્યા એ હું ફટાફટ લઈ લઉં જે ડેફિશિયન્સી છે એ બધી ખતમ થઈ જાય અને હું પહેલાંની જેમ મસ્ત રીતે એનર્જેટિક કામ કરવા માંગુ હેલો તો બસ હવે અત્યારે મમ્મીનું જે 4 ધામ યાત્રાનું છે પરમ દિવસ મમ્મી જવાના છે કેદારનાથ બદ્રીનાથ તો એની માટે આ વખતે હું વિચારું છું કે ટી-શર્ટ્સ અમે પ્રિન્ટ કરાવી લઈએ જેથી જે મમ્મીનું મતલબ જે ટાળવાનું છે હજી વધારે થાય તો એના માટે ટી-શર્ટ્સ આજે આપી છે અને એની માટે લોગો બી બનાવીને મસ્ત મોકલી દીધો છે તો મે બી કાલ સુધી ટી-શર્ટ્સ આવી જશે અને સેકન્ડ કે મેં મતલબ મારો જો ક્લાસ ચાલે છે અહીંયા આગળ બેનર લગાવ્યું છે પણ મને એવું છે કે હવે બીજે બી બેનર્સ લગે તો એના માટે બી આજે ડિઝાઇન આપી છે તો કેવી ડિઝાઇન કમ્પ્લીટ થઈને આવે છે એમ તો મેં પ્રિપેર કરી છે પણ સ્ટીલ કે એનામાં શું કે છે કે આ જે મેં ડિઝાઇન જે જનરેટ કરું છું મતલબ જે બનાવું છું એનામાં ફક્ત ને ફક્ત તમે પેમ્પલેટ સુધી સીમિત છે પણ તમારે મોટા પેમ્પલેટ્સ બનાવવા હોય તો એની માટે તમારે સાઇઝ અલગ જો એ જ સાઇઝ ત્યાં આગળ તમે કરશો તો પિક્ચર ક્વોલિટી ફાટી જશે તો એટલા માટે જે ગ્રાફિક ડિઝાઇનિંગ હોય છે એ લોકોને મેં આપ્યું છે તો લેટ્સ સી કેટલા ટાઈમમાં એ લોકો મને આપે છે કે ડિઝાઇન કેવી છે કેવી નહીં કન્ટેન્ટ બધું લખીને આપી દીધો છે અને જોઈએ કે કેવું છે ને ટચવુડ આજે બહુ જ સારું છે મતલબ આટલા દિવસ પછી મને એવું થાય છે કે મને ઊંઘવું નથી મને બસ કામ કરવું છે અધરવાઇઝ મેં બેસી બી નથી શકતી આખો દિવસ બસ એવું થાય ઊંઘી એટલી ખતરનાક મતલબ મને નહીં ખબર કે મેં બીમાર છું અને પછી ખબર પડે છે લિટરલી આવું મારી જોડે 1 મહિનાથી થઈ ગયું હતું અને મતલબ મને કોઈ કામ કરાય નહીં અને બસ એકદમ આળસ મને તમે કીધું આટલી બધી આળસું નથી નો ડાઉટ મને જમવાનું બનાવવામાં કંટાળો આવે છે પણ આટલી બધી નથી કે મેં ઊભું ના થઈને મેં કંઈ જ કામમાં રુચિ ના હોય તો બસ હવે આજથી બહુ સારું છે ટચવુડ આજે ભગવાન બધું સારું થઈ ગયું છે અને આઈ હોપ હવે જે રીતે મને કીધું છે કે તમારે કોર્સ આખો કમ્પ્લીટ કરવો પડશે તો એ કોર્સ આખો કમ્પ્લીટ કરું અને મારી હેલ્થ હજી સારી થઈ જાય અને હું પહેલાંની જેમ ફરીથી વધારે બધી એનર્જેટિક થઈ જાઉં કેમ કે મને ખબર છે મેં આટલી લેઝી નથી મેં બહુ જ એનર્જેટિક છું મતલબ મને કોઈ કહેશે ને કામ કરવાનું છે 12 વાગ્યા સુધી તો બી હું 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી કામ કરતી રહીશ મને આરામની નહીં જરૂર પણ મારી જોડે કામ હોય અને છતાં ઊંઘી રહેવું પોસિબલ જ નહીં પણ થેન્ક ગોડ મારા મગજમાં એવું આવ્યું કે એકવાર હું ડૉક્ટરને બતાવું કે કેમ આવું થાય છે કે મને લાગ્યું કે હું ડૉક્ટરને કદાચ એવું કહીશ કે મને આવું થાય છે તો ડૉક્ટર પહેલાં જ એવું કહેશે કે તમે આળસુ થઈ ગયા છો તમને કામ નહીં કરું એટલે મને પહેલાં એ જ થયા કરતું તો ડાઉટ 3-4 દિવસ સુધી કે મેં હું જઈશ અને ડૉક્ટર એવું કહેશે તો પણ ના ડૉક્ટર કીધું કે એવું કંઈ નથી તમારામાં ડેફિશિયન્સી બધી ઓછી છે એના લીધે તમે તમારી જો બોડી છે કામ નથી કરી રહી અને જો હજી નહીં ઇન્જેક્શન્સ લો તો પૂરેપૂરા બેડ રેસ્ટ થઈ જશો તો ચલો તો પછી આગળ જોઈએ કે આગળ કેવું છે લેટ્સ સી તો અત્યારે બનાના કટ કરું છે ખાઈશ જોડે આ પિઝા જે અમારા પતિદેવે રાતે અડધા પતાવી દીધા તો એક જ પીઝો રાખ્યો છે અને આ જે ગાર્લિક બ્રેડ થાય છે ગરમ એ આખી નહીં ખાઉં અડધી જ ખાઈશ
તો આવી રીતે થોડું થોડું મેનેજ કરવાનું ડાયટ. જંક ફૂડ જોડે હેલ્ધી ડાયટ ખાવું જરૂરી છે. રૂમાલ એ નીચે પડ્યો એનો રૂમાલ. એ રૂમાલ લઈ લો. ઓમો છે. ઓમ 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 ચલો. શું કહે છે? ઓમો મજા આવે છે? ચાલી ગયું. ચલો અંદર જવું છે. જે કરવા આપણે જઈએ હવે. જે કરવા જઈશું. ચલો. નો જોઈન્ટ નહીં, બસ હવે અહીંયાથી કર. 1 2 3 આમ. ત્યાંથી લખાય કોઈ દિવસ? ઓમુ અહીંથી લખ. ચલ લખવાનું સ્ટાર્ટ કર. અહીંયા તને કીધું 1 2 3 1 2 3. હા કરો. નો અહીંયા લાઈન કરો. લાઈન આમ જો તો. ચલ લખ. ચલ 1 2 3. એ થઈ ગયું છે, કમ્પ્લીટ છે. આ વાળું બાકી છે. આ કર. ચલ આઈ રહ્યું. લે ચલ 1 2 3 કર દે. ચલ ફટાફટ લખી દે. ત્યાંથી પેન્સિલ પકડવાની. કઈથી શીખવાડી છે મમ્મીએ? ત્યાંથી પકડી છે. આગળથી પકડ. ચલ આ લે. આ લખો. ચલો 1 2 3 ચલો. આસન કરાવું મેં? આસન કરાવું? આસન? ચલ લખ. ચલ લખ. ચલ અહીંયા. વાગે છે 11:30 થઈ ગયા છે. અને ઓમને જો ફર્સ્ટ અમને સ્ટેન્ડિંગ લાઈન આપી હતી અને આજે હોમવર્કમાં કરાવડાયું. સ્ટેન્ડિંગ લાઈન અને આ સ્લીપિંગ લાઈન છે. અહીંયા આગળ સુધી આખું કમ્પ્લીટ કરાવડાયું. પ્લસ બીજું આનામાં બી મેથ્સમાં બી એમના સ્ટેન્ડિંગ લાઈન જ ચાલે છે લોકોને. તો સ્ટેન્ડિંગ લાઈન કમ્પ્લીટ કરાવડાવી. અને આ કલર્સ તો જો કે સ્કૂલમાં કર્યા હતા. પ્લસ એને રિટર્નમાં થોડુંક ઇશ્યુ થાય છે, તો એના લીધે એને થોડુંક સ્ક્રિબલિંગ કરાવડાયું, જેનામાં કલર્સ થોડા એને કર્યા છે. આનું પછી થોડીક પ્રેક્ટિસ કરાવડાવી છે સ્ટેન્ડિંગ લાઈનની. અને બીજું તો એને અહીંયા આગળ ફરી જે હોમવર્ક જે મતલબ ઘરે જે મેં રફ બુક એની માટે બનાવી છે એનામાં આ સ્લીપિંગ લાઇનની પ્રેક્ટિસ કરાવડાવી છે. અને A for એપલ આની થોડીક પ્રેક્ટિસ કરાવું છું, જેથી કરીને એની ગ્રીપ આવે અને મતલબ પછી આલ્ફાબેટ્સમાં પાછું ના રહે. એટલા માટે કેમ કે હું પ્રી સ્કૂલમાં નથી ગયો, કે પ્લે સ્કૂલમાં ગયો હોય તો પછી એને મતલબ થોડું એ રહે, પણ સ્ટીલ એ બહુ સારું કરે છે. અને આમાં કંઈ એ છે નહીં, થોડુંક લેટ કરશે પણ થઈ જશે. પણ ચલો થઈ ગયું ને હોમવર્ક કમ્પ્લીટ. ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ, શેર, લાઈક, બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર વોચિંગ.
બાય બાય, Bye bye. ગુડ નાઇટ. Good night. ચલો બાય બાય. Bye bye.